એ મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ ઘરે બેઠા અંગ્રેજી શીખવું એ મારા વાલા તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા 60 દિવસ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં 20 જેટલા દિવસ થઈ ગયા છે આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આજે આપણે આવી ગયા છીએ દરેક ગુજરાતી દરેક ગુજ્જુ આખો દિવસ ગુજરાતીમાં બોલ કરે છે એવા વાક્ય લઈને પરંતુ આપણને અંગ્રેજી આવડતું નથી તો ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવો વિડીયો તમે ક્યાંય જોયો હશે નહીં આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ મારા વાલા તો ચાલો આજે આપણે આવી ગઈએ છીએ નીડ અને વોન્ટ એ પહેલાં નીડ અને વોન્ટનો આગલો વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો નીડ અને વોન્ટમાં વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય હકાર નકાર ના વાક્ય જોયા હતા આપણે સિમ્પલ વાક્યમાં ક્યાંય ક્રિયા થાય ને પરંતુ આજે આપણે આવી ગયા છીએ નીડ અને વોન્ટના એવા વાક્ય લઈને કે જેમાં ક્રિયા થાય છે દરેક ગુજરાતી આવું બોલે છે આના વગર આપણે અંગ્રેજી આવડશે નહીં મજા આવે ને તો જ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ ચાલો નીડ જરૂર વર્તમાન કાળમાં જરૂર છે જરૂર હતી જરૂર હશે વોન્ટ ઈચ્છા છે ઈચ્છા હતી ઈચ્છા હશે ઈચ્છાવાળા વાક્ય લઈને આપણે આવી ગયા છીએ બરાબર આમાં ક્રિયા થશે એકદમ સહેલું છે આગલા વિડીયોમાં શું હતું કરતા નીડ અથવા નીડ્સ પછી ડાયરેક્ટ નામ આમાં શું આવશે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ તમે જો ટુ પ્લસ મૂળ ક્રિયાપદ 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 નહીં ભૂતકાળનું રૂપ નહીં આઈએનજી લપડ નહીં કાંઈ રમવું આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઉઠવું લેવું લાવવું મૂકવું ચાલો મારે પેનની જરૂર છે મારે પેનની જરૂર છે આઈ નીડ અ પેન તમે જો આગલો વિડીયો એમાં ક્યાંય ક્રિયા થતી જ નહીં હોય મારે પેન જોઈએ છે આઈ વોન્ટ અ પેન મારે પેનની જરૂર હતી આઈ નીડેડ અ પેન મારે પેનની જરૂર હશે આઈ વિલ નીડ અ પેન મારે પેન જોઈએ છે આઈ વોન્ટ અ પેન મારે પેન જોતી હતી આઈ વોન્ટેડ અ પેન મારે પેન જોશે આઈ વિલ વોન્ટ અ પેન આમાં આપણે ક્રિયા થાય ને એવા વાક્ય લઈને આપણે આવી ગયા છીએ અઘરું કંઈ છે જ નહીં ક્રિયા થતી હોય તો ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મારે જવાની જરૂર છે આઈ નીડ ટુ ગો મારે બોલવાની જરૂર છે આઈ નીડ ટુ સ્પીક મારે લખવાની જરૂર છે આઈ નીડ ટુ રાઇટ તમારે અહીં આવવાની જરૂર છે યુ નીડ ટુ કમ હિયર આપણે અંગ્રેજીમાં બોલવાની જરૂર છે વી નીડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ તમે જોવો તો ખરા આ વાક્ય ભલે ઓછા છે આ બધા વાક્ય બાર રીતે બને વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય હકાર નકાર વોન્ટના એમ હકાર નકાર એક વાક્ય 12 રીતે બનતા હોય તમે જોજો તમે ઘરે બેઠા આ વિડીયો પછી તમે ઘરે બેઠા નીડ અને વોન્ટના હકાર નકાર વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યના અલગ અલગ કરતા અલગ અલગ ક્રિયાપદથી તમે ઘરે બેઠા લાખો કરોડો વાક્ય બોલતા થઈ જશે મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ તો ચાલો અઘરું કાંઈ છે જ નહીં શું આવશે 2 + V1 એડ કરી દેવાનું ચાલો નીડ જરૂર છે આઈ વી યુ ધ્યેય બહુવચનમાં નીડ હી સી ઇટ એકવચનમાં નીડ્સ કરતા પછી નીડ અથવા નીડ્સ ટુ V1 મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ કરતા પછી નીડેડ ટુ V1 મૂળ ક્રિયાપદ અઘરું કંઈ છે જ નહીં ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કરતા વિલ નીડ ટુ V1 મૂળ ક્રિયાપદ નીડનું આવડે એટલે વોન્ટનું આવડી જાય આમાં નીડ અને નીડ્સ તો વોન્ટમાં ઈચ્છું છું માગું છું હું ત્યાં જવા માગું છું મારે ત્યાં જવાની ઈચ્છા છે આ બધા વાક્યમાં વોન્ટ આવે આમાં નીડ અને નીડ્સ આમાં વોન્ટ અને વોન્ટ્સ 2 + V1 મૂળ ક્રિયાપદ આમાં નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ આમાં વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ ભવિષ્યમાં આમાં વિલ નીડ આમાં વિલ વોન્ટ બાકી બધું એમને એમ 2V1 મૂળ ક્રિયાપદ સોરી 2V1 કર્મ 2V1 કર્મ નકાર વાક્યમાં શું આવી જાય નકાર વાક્યમાં ખબર જ છે કે સહાયકારક ક્રિયાપદ પછી નોટ આવે યાદ કરો જૂનું થઈ ગયું હવે વર્તમાન કાળમાં ડુ ડઝનો ઉપયોગ થાય ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ જ્યાં ડુ ડઝ ડીડ અને વિલ આવતું હોય ત્યાં હંમેશા મૂળ ક્રિયાપદ આવે વર્તમાન કાળમાં ડુ ડઝ પછી નોટ નીડ પછી 2V1 કર્મ એમને એમ ભૂતકાળમાં ડીડ નોટ નીડ 2V1 કર્મ એમને એમ ભવિષ્યમાં અહીંયા મૂકી દો નોટ ખેલ ખતમ બાકી બધું એમને એમ આમાં એમ ડુ ડઝ અહીંયા નીડ છે અહીંયા આવી જાય વોન્ટ ભૂતકાળમાં વોન્ટ જ આવે યાદ રાખજો નકાર વાક્યમાં ડુ ડઝ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ નીડ ડુ ડઝ ડીડ અને વિલ સાથે હંમેશા વોન્ટ એક વાક્ય બનશે 12 રીતે 6 નીડના 6 વોન્ટના હમણાં આપણે ટ્રાય કરીએ
ચાલો અઘરું કાંઈ છે જ નહીં, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, આમાં ક્રિયા થતી હોય, બરોબર. ઈચ્છા માગું છું. ચાલો હવે આપણે બોલીએ. મારે અંગ્રેજીમાં બોલવાની જરૂર છે, મારે અંગ્રેજીમાં બોલવાની જરૂર છે. આઈ નીડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. મારે અંગ્રેજીમાં બોલવાની જરૂર નથી. આઈ ડુ નોટ નીડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. મારે અંગ્રેજીમાં બોલવાની જરૂર હતી. આઈ નીડેડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. મારે અંગ્રેજીમાં બોલવાની જરૂર નહોતી. આઈ ડીડ નોટ નીડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. મારે અંગ્રેજીમાં બોલવાની જરૂર હશે. આઈ વિલ નીડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. મારે અંગ્રેજીમાં બોલવાની જરૂર હશે નહીં. આઈ વિલ નોટ નીડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. તમે જુઓ તો ખરા, ઓટોમેટિક શ્વાસની જેમ આવી જ જાય અંગ્રેજી આવડે કેમ નહીં. મારે અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા છે, હું અંગ્રેજીમાં બોલવા માંગુ છું. મારે અંગ્રેજી બોલવું છે. જો મારે અંગ્રેજી બોલવું છે એમાં આવું પણ આવે, આઈ હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ અને આઈ વોન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. આઈ હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ, આઈ વોન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. મારે અંગ્રેજી બોલવું છે, બે સેમ જ છે. મારે અંગ્રેજીમાં બોલવાનું છે તો આઈ એમ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ, પરંતુ મારે અંગ્રેજી બોલવું છે, આઈ હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ અથવા આઈ વોન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. બંનેમાં ઈચ્છા દર્શાવે, પરંતુ વધારે ઈચ્છા, તીવ્ર ઈચ્છા કેમાં હોય? વોન્ટવાળા વાક્યમાં. ઉમાં ઈચ્છા હોય, આઈ હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ, ઈચ્છા હે પણ ઓછી ઈચ્છા. આમાં તીવ્ર ઈચ્છા, આઈ વોન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. યુ હેવ ટુ બાય અ ન્યૂ કાર. તમારે નવી ગાડી ખરીદવી છે ને યુ વોન્ટ ટુ બાય અ ન્યૂ કાર. તમારે નવી ગાડી ખરીદવી છે અથવા તમારે નવી ગાડી ખરીદવાની ઈચ્છા છે, તમે નવી ગાડી ખરીદવા માંગો છો, એમાં તમારી તીવ્ર ઈચ્છા છે, બરોબર. ચાલો, મારે અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા છે, આઈ વોન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. મારે અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા નથી, આઈ ડુ નોટ વોન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. મારે અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા હતી અથવા મારે અંગ્રેજી બોલવું હતું, બરોબર. આઈ વોન્ટેડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. મારે અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા નહોતી, હું અંગ્રેજી બોલવા માંગતો નહોતો અથવા મારે અંગ્રેજી બોલવું નહોતું. બધાયમાં શું આવશે? આઈ ડીડ નોટ વોન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. યાદ રાખજો ખાસ બધાય. મારે અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા છે, મારે અંગ્રેજી બોલવું છે, હું અંગ્રેજી બોલવા માંગુ છું. આ બધાયમાં ઈ જ આવે વોન્ટવાળા વાક્ય. ચાલો, મારે અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા હશે, આઈ વિલ વોન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. મારે અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા હશે નહીં, આઈ વિલ નોટ વોન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. 12 વાક્ય બની ગયા. ચાલો હવે આપણે આમાં જોઈએ, અઘરું કાંઈ છે જ નહીં. નીડ અને નીડ્સ 2v1, ભૂતકાળમાં નીડેડ 2v1, ભવિષ્યમાં વિલ નીડ 2v1, વોન્ટવાળા વાક્યમાં વોન્ટ અથવા વોન્ટ્સ 2v1, વોન્ટેડ 2v1, વિલ વોન્ટ 2v1. નકાર વાક્ય હોય તો ડુ, ડસ, ડીડ અને વિલ આવે. અઘરું કાંઈ છે જ નહીં. નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે. નકાર વાક્યમાં ડુ, ડસ, નોટ, નીડ 2 + v1, ભૂતકાળમાં ડીડ નોટ નીડ 2v1, ભવિષ્યમાં વિલ નોટ નીડ 2v1. અઘરું કાંઈ છે જ નહીં. ચાલો હવે ટ્રાય કરીએ એટલે તમને આવડી જશે. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. સ્પેશિયલ એક વ્યક્તિએ કોમેન્ટ કરેલી હતી, વોન્ટ અને નીડના વાક્ય. ચાલો, વોન્ટ અને નીડના વાક્ય આવી ગયા છે મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. એ પણ 2 પાર્ટમાં. આગલો પાર્ટ જોવાનો બાકી હોય તો જોઈ લેજો, હવે તમને આવડી જશે. તમારે અંગ્રેજીમાં ટાઈપ કરવાની જરૂર છે, તમારે અંગ્રેજીમાં ટાઈપ કરવાની જરૂર છે, તમારે અંગ્રેજીમાં ટાઈપ કરવાની જરૂર છે. યુ નીડ ટુ ટાઈપ ઇન ઇંગ્લિશ. તમારે અહીં આવવાની જરૂર છે, યુ નીડ ટુ કમ હિયર. તમારે અંગ્રેજીમાં ટાઈપ કરવાની જરૂર હતી, યુ નીડેડ ટુ ટાઈપ ઇન ઇંગ્લિશ. તમારે અંગ્રેજીમાં ટાઈપ કરવાની ઈચ્છા છે અથવા તમે અંગ્રેજીમાં ટાઈપ કરવા માંગો છો, ઈચ્છો છો, યુ વોન્ટ ટુ ટાઈપ ઇન ઇંગ્લિશ. અઘરું કાંઈ છે જ નહીં મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. મજા આવે તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટૂંક સમયમાં મોટા 2-3 વાક્ય મિક્સમાં હોય અને પ્લસમાં એની અંદર હોય પ્રિપોઝિશન, એની અંદર હોય કન્જક્શન. તમે જુઓ તો ખરા, ઇતિહાસમાં યુટ્યુબમાં તમે આ મોટા વાક્ય જોયા હશે નહીં. ટૂંક સમયમાં સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં જ આપણે આવી રહ્યા છીએ. ટૂંક સમયમાં મોટા વાક્યની ધડખમ પ્રેક્ટિસ કરવા માટે. કારણ કે, તેથી, વડે, સાથે, તો પણ, છતાં પણ, પરંતુ, બરોબર. આવા શબ્દ પણ અંદર આવી જશે. પ્રિપોઝિશન, કન્જક્શન પ્લસમાં બધું મિક્સમાં. ટુ બી અને ટુ હેવ, વોન્ટ, કાર, સાદો વર્તમાન, સાદો ભૂત. તમે જોવો તો ખરા, અફલાતુન પ્રેક્ટિસ. આ 60 દિવસ 60 વિડીયો, આ 2 મહિનાનો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ તમારી જિંદગી બદલી નાખશે. બસ તમે ખાલી ફક્ત 7% સપોર્ટ કરતા રહ્યો. ચાલો, મારે ત્યાં જવાની જરૂર હતી. જો આવો શબ્દ આવતો હોય ને, જરૂર છે, જરૂર હતી, જરૂર હશે, તો નીડ આવે. જોઈએ છીએ જો, અથવા માગું છું, માગતો હતો, માગશું, અથવા ઈચ્છા છે, ઈચ્છા હતી, ઈચ્છા હશે તો વોન્ટ આવે. જરૂર છે,
જરૂરમાં આવે શું આવે? નીડ. ચાલો જરૂર હતી તો નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ. મારે એટલે આઈ નીડેડ. આઈ નીડેડ. જો જવાની, જવું એટલે ટુ ગો, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ નીડેડ ટુ ગો. ક્યાં? ત્યાં. મારે ત્યાં જવાની જરૂર છે. આઈ નીડ ટુ ગો ધેર. મારે ત્યાં જવાની જરૂર હતી. આઈ નીડેડ ટુ ગો ધેર. મારે ત્યાં જવાની જરૂર હશે. આઈ વિલ નીડ ટુ ગો ધેર. મારે ત્યાં રોકાવાની જરૂર હશે. આઈ વિલ નીડ ટુ સ્ટે ધેર. બરાબર. ચાલો, મારે ત્યાં જવાની ઈચ્છા છે. ઈચ્છામાં શું આવી જાય? વોન્ટ. આઈ વોન્ટ ટુ ગો ધેર. મારે ત્યાં જવાની ઈચ્છા હતી પણ હું ન ગયો. આઈ વોન્ટેડ ટુ ગો ધેર. મારે ડોક્ટર બનવાની ઈચ્છા છે. યાદ કરો, આઈ વોન્ટ ટુ બીકમ અ ડોક્ટર. બોલીને કે મારે ડોક્ટર બનવાની ઈચ્છા છે. હું ડોક્ટર બનવા માંગુ છું. હું ડોક્ટર બનવા માંગુ છું. આ ઈ જ વાક્ય. હું ડોક્ટર બનવા માંગુ છું. આઈ વોન્ટ ટુ બીકમ અ ડોક્ટર. ચાલો, મારે ત્યાં રોકાવાની ઈચ્છા હતી. ઈચ્છા, ઈચ્છા. મારે ત્યાં રોકાવાની ઈચ્છા હતી. હું ત્યાં રોકાવા માંગતો હતો. મારે ત્યાં રોકાવતું. આ બધું ઈ જ થાય હો. મારે ત્યાં રોકાવતું. મારે ત્યાં રોકાવાની ઈચ્છા હતી. હું ત્યાં રોકાવા માંગતો હતો. આ બધામાં શું આવશે? ચાલો, ઈચ્છા એટલે વોન્ટનું ભૂતકાળનું રૂપ. જો આ ઈચ્છા હતી. વોન્ટેડ હકાર વાક્ય છે. મારે એટલે આઈ વોન્ટેડ. રોકાવું એટલે ટુ સ્ટે. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ધેર એટલે ત્યાં. ને આમ હોત તો મારે ત્યાં રોકાવાની જરૂર હતી તો અહીંયા શું થઈ જાય? નીડેડ. ચાલો, તેને અંગ્રેજી શીખવાની જરૂર છે. જરૂર એટલે નીડ. તેને એટલે હી. વર્તમાન કાળમાં શું આવે? નીડ અથવા નીડ્સ. હીમાં શું આવે? યાદ કરો, આઈ વી યુ ધેય બહુવચનમાં નીડ. હી સી ઇટ એકવચનમાં નીડ્સ. હી નીડ્સ શું? ટુ લર્ન. શીખવું એટલે લર્ન શું? ઇંગ્લિશ. મારે તમને મળવાની જરૂર છે. મારે તમને મળવાની જરૂર છે. આઈ નીડ ટુ મીટ યુ. તેણીને વહેલા ઉઠવાની ઈચ્છા છે. તેણી એટલે સી. ઈચ્છા, ઈચ્છા એટલે વોન્ટ. હવે જોઈ લ્યો, ઈચ્છા છે. વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ. સીમાં આવે વોન્ટ્સ. પછી ટુ. ઉઠવું એટલે ગેટ અપ. ઉઠવું એટલે ગેટ અપ. વહેલા, વહેલા ઉઠવું તો ગેટ અપ અર્લી. સી વોન્ટ્સ ટુ ગેટ અપ અર્લી. તેણે વહેલા ઉઠવાની ઈચ્છા છે. તેને વહેલા ઉઠવાની જરૂર છે. સી નીડ્સ ટુ ગેટ અપ અર્લી. તમે જોવો તો ખરા, આવડે કેમ નહીં? તેને અંગ્રેજી શીખવાની જરૂર છે. હી નીડ્સ ટુ લર્ન ઇંગ્લિશ. તેને અંગ્રેજી શીખવાની ઈચ્છા છે. હી વોન્ટ્સ ટુ લર્ન ઇંગ્લિશ. ચાલો, આપણે તેને યાદ કરાવવાની જરૂર છે. આપણે એટલે વી. જરૂર છે એટલે નીડ અથવા નીડ્સ. વીમાં આવે નીડ. વી નીડ ટુ. યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. ટુ રિમાઇન્ડ. ચાલો, તેને શું આવશે? કર્મ વિભક્તિ. તેને એટલે હિમ. તેણીને હર. તેને એટલે હિમ. તેમને તો ધેમ. વી નીડ ટુ રિમાઇન્ડ હિમ. આપણે તેને યાદ કરાવવાની જરૂર છે. ચાલો, તમારે અહીં આવવાની જરૂર નથી. એ પહેલા તમારે અહીં આવવાની જરૂર છે. આપણે પહેલા હકાર વાક્ય લખીએ. તમારે. તમારે અહીં આવવાની જરૂર છે. જરૂર છે એટલે નીડ. વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ. યુ નીડ. યુ નીડ ટુ કમ હિયર. તમારે અહીં આવવાની જરૂર છે. યુ નીડ ટુ કમ હિયર. હવે તમે જો આમાં કેટલા વાક્ય બનશે. આપણે તમારે અહીં આવવાની જરૂર છે. હવે તમને આવડી જાય. યુ નીડ ટુ કમ હિયર. તમારે અહીં આવવાની જરૂર હતી. નીડનું ભૂતકાળનું રૂપ યુ નીડેડ ટુ કમ હિયર. તમારે અહીં આવવાની જરૂર હશે. યુ વિલ નીડ ટુ કમ હિયર. તમારે અહીં આવવાની ઈચ્છા છે. યુ વોન્ટ ટુ કમ હિયર. તમારે અહીં આવવાની ઈચ્છા હતી. તમારે અહીં આવતું. યુ યુ વોન્ટેડ ટુ કમ હિયર. તમારે અહીં આવવાની ઈચ્છા હશે. યુ વિલ વોન્ટ ટુ કમ હિયર. ચાલો, હવે જોઈએ નકાર વાક્ય. તમારે અહીં આવવાની જરૂર નથી. યુ યાદ કરો, વર્તમાન કાળમાં ડુ ડઝનો ઉપયોગ થાય. ડુ પછી નોટ, હંમેશા નીડ, પછી બધું એમને એમ. કમ હિયર. ડુ ડઝ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે. આમ હોત તો તમારે અહીં આવવાની જરૂર નહોતી તો યુ ડીડ નોટ નીડ ટુ કમ હિયર. પેલા છોકરાને, આ છોકરો, ધીસ બોય. પેલો છોકરો, ધેટ બોય. પેલે કરી નાખો ધેટ બોય. હવે જોઈ લ્યો, પેલા છોકરાને ક્રિકેટ રમવાની ઈચ્છા હશે. ઈચ્છા હશે.
ઈચ્છા એટલે વોન્ટ વાળું વાક્ય, અને ભવિષ્ય વિલ વોન્ટ, અને જરૂર હશે તો વિલ નીડ. ચાલો, ધેટ બોય વિલ વોન્ટ, રમવું એટલે ટુ પ્લે, શું? ક્રિકેટ. ખેલ ખતમ. પેલા છોકરાને ક્રિકેટ રમવાની ઈચ્છા હશે, ધેટ બોય વિલ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. પેલા છોકરાને ક્રિકેટ રમવાની ઈચ્છા હતી, ધેટ બોય વોન્ટેડ ટુ પ્લે ક્રિકેટ. બરાબર. ચાલો, મારા બહેનને ચા બનાવવાની જરૂર છે, મારા બહેનને માય સિસ્ટર જરૂર છે, નીડનું વાક્ય આવશે, વર્તમાન કાળ છે માય સિસ્ટર, એમાં આવશે નીડ્સ, માય સિસ્ટર નીડ્સ. પછી બનાવવું એટલે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ મેક, શું? ટી. મારા બહેનને ચા બનાવવાની જરૂર છે, માય સિસ્ટર નીડ્સ ટુ મેક ટી. મારા બહેનને મારા પપ્પા માટે ચા બનાવવાની જરૂર છે, માય સિસ્ટર નીડ્સ ટુ મેક ટી ફોર માય ફાધર. મારા બહેનને ચા બનાવવાની જરૂર હતી, અહીંયા શું આવી જાય? નીડેડ. બરાબર. ચાલો, તમારા ભાઈને નવો મોબાઈલ ખરીદવાની જરૂર નહોતી, આપણે નકાર વાક્ય લેવા, કાંઈ વાંધો નહીં. તમારા ભાઈને નવો મોબાઈલ ખરીદવાની જરૂર, એટલે આપણે લઈ હકાર વાક્ય, જરૂર હતી. તમારો ભાઈ એટલે યોર બ્રધર, શું છે? જરૂર એટલે નીડનું વાક્ય આવશે, જરૂર હતી. નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ, યોર બ્રધર નીડેડ ટુ, ખરીદવું એટલે બાય, શું? અ ન્યૂ મોબાઈલ. ચાલો, અ ન્યૂ મોબાઈલ. તમારા ભાઈને નવો મોબાઈલ ખરીદવાની તમારા ભાઈને નવો મોબાઈલ ખરીદવાની જરૂર હતી, તમારા ભાઈને નવો મોબાઈલ ખરીદવાની ઈચ્છા હતી તો વોન્ટેડ. હવે તમારા ભાઈને નવો મોબાઈલ ખરીદવાની જરૂર ન હતી તો શું થઈ જાય? યોર બ્રધર, તમારો ભાઈ, યોર બ્રધર. ભૂતકાળમાં શું આવી જાય? ડીડ નોટ. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, ડીડ નોટ નીડ ટુ બાય અ ન્યૂ મોબાઈલ. ચાલો, હજી બાકી છે મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલેડાઓ. આપણે એક વાક્ય 12 રીતે કરશું હો, તમે જોવો તો ખરા આવડે કે એમ નહીં. ચાલો, હવે તેણીને આપણને મળવાની ઈચ્છા નથી, એ પેલા તેણીને એટલે સી, એટલે આ થઈ ગયું. તેણીને આપણને મળવાની ઈચ્છા છે, ઈચ્છા છે એટલે વોન્ટ અથવા વોન્ટ્સ. સી માં શું આવે? વોન્ટ્સ. સી વોન્ટ્સ ટુ મીટ અસ, આપણને. તેણીને આપણને મળવાની ઈચ્છા છે, આમાં શું છે? તેણીને આપણને મળવાની ઈચ્છા નથી, નકાર વાક્ય યાદ કરો. ડુ ડઝ આવે, સીમાં આવે ડઝ, પછી હંમેશા નોટ, ડુ ડઝ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, પછી ટુ મીટ અસ, એમને. તેણીને આપણને મળવાની જરૂર નથી તો શું આવી જાય અહીંયા? નીડ. ચાલો, તેને અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા હશે, તેને એટલે ઈચ્છા હશે, ઈચ્છા એટલે વોન્ટ. ભવિષ્યમાં વિલ વોન્ટ, વિલ વોન્ટ. પછી ટુ મૂળ ક્રિયાપદ એટલે બોલવું એટલે સ્પીક, શું? ઇંગ્લિશ, સ્પીક ઇન ઇંગ્લિશ. હી વિલ વોન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. તેને અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા હશે, તેને અંગ્રેજીમાં બોલવાની જરૂર હશે. હી વિલ નીડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. તેણીને ચિત્ર દોરવાની જરૂર ન હતી, તેણીને ચિત્ર દોરવાની જરૂર નહોતી. તેને હુકમ ચિત્ર દોર્યા? તેણી એટલે સી. તેણીને ચિત્ર દોરવાની જરૂર હતી, જરૂર હતી. નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ. સી નીડેડ ટુ ડ્રો અ પિક્ચર. તેણીને ચિત્ર દોરવાની જરૂર હતી, તેણીને ચિત્ર દોરવાની જરૂર ન હતી તો શું આવે? સી ડીડ નોટ. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, નીડ જરૂરમાં શું આવશે? નીડ. સી ડીડ નોટ નીડ. બાકી બધું એમને એમ, કશો કંઈ ફેરફાર થાય નહીં. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આટલું ડીપમાં તમે ક્યાંય જોયું હોય તો કહેજો. નકાર વાક્ય હોય તો પહેલા આપણે કરીએ હકાર વાક્ય, પછી કરી નકાર વાક્ય. આવું તમે ક્યાંય જોયું છે? ચાલો, તમારે નવી ગાડી વેચવાની જરૂર નથી, એ પહેલા તમારે નવી ગાડી વેચવાની જરૂર છે, જરૂર છે એટલે નીડ. વર્તમાન કાળનું વાક્ય છે યુ સાથે નીડ, યુ નીડ ટુ સેલ, શું? અ ન્યૂ કાર. તમારે નવી ગાડી વેચવાની જરૂર છે, યુ નીડ ટુ સેલ અ ન્યૂ કાર. તમારે નવી ગાડી વેચવાની જરૂર નથી,
યાદ કરો ડુ ડઝનો ઉપયોગ થાય યુમાં આવે ડુ યુ ડુ નોટ નીડ ટુ સેલ ન્યુ કાર બધું એમને. ચાલો મારે ખાવાની ઈચ્છા નથી એ પહેલા મને ભૂખ લાગી છે મારે ખાવાની ઈચ્છા છે હું કંઈક ખાવા માંગુ છું મારે કંઈક ખાવાની ઈચ્છા છે મારે કંઈક ખાવું છે. ચાલો આઈ વોન્ટ ટુ ઈટ સમથિંગ મારે કંઈક ખાવું છે મારે કંઈક ખાવાની ઈચ્છા છે મને ભૂખ નથી લાગી મારે ખાવાની ઈચ્છા કંઈ છે નહીં. આપણે બોલીએ ને મારે કંઈ ખાવાની ઈચ્છા નથી. આઈ ડુ નોટ વોન્ટ ટુ ઈટ મારે કાંઈ ખાવું નથી એટલે કે મારે કાંઈ ખાવાની ઈચ્છા નથી. આઈ ડુ નોટ વોન્ટ ટુ ઈટ સમથિંગ. ચાલો મારે તમારી સાથે વાત કરવાની ઈચ્છા છે મારે એટલે આ ઈચ્છા છે જો ઈચ્છા છે મારે તમારી સાથે વાત કરવાની જરૂર છે તો નીડ ઈચ્છા છે તો વોન્ટ યાદ કરો આઈમાં આવે વોન્ટ. આઈ વોન્ટ ટુ વાત કરવી એટલે ટોક વિથ સાથે યુ તમારી સાથે વિથ યુ. આઈ વોન્ટ ટુ ટોક વિથ યુ આમ પણ ચાલે આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ બરાબર. આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ અથવા આઈ વોન્ટ ટુ ટોક વિથ યુ. ચાલો એટલે કે મારે તમારી સાથે વાત કરવાની ઈચ્છા છે મારે તમારી સાથે વાત કરવાની જરૂર છે. આઈ નીડ ટુ ટોક ટુ યુ. તારે તેને રૂપિયા આપવાની જરૂર નહોતી તે શું કામ રૂપિયા આપ્યા. તારે એટલે કે યુ અથવા તમારે એટલે પણ યુ. ચાલો તારે એટલે યુ. તારે તેને રૂપિયા આપવાની જરૂર હતી જરૂર એટલે નીડ તો નીડેડ. આ યુ નીડેડ ટુ શું ગીવ આપવું શું મની કોને ટુ હિમ. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ યાદ રાખજો. આ વાક્યમાં બે કર્મ છે મની એટલે રૂપિયા નિર્જીવ કર્મ અને હિમ એટલે તેને સજીવ કર્મ. બે કર્મ આવતા હોય ત્યારે વાક્ય બે રીતે બને પહેલે નિર્જીવ કર્મ અને પછી સજીવ કર્મ આગળ ટુ મૂકવામાં આવે છે અથવા આ વાક્ય આમ જ બનાવાય આપણે કેમ કે ગીવ મી મને આપો ની જેમ ગીવ હિમ મને લપડ નહીં પહેલે સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ. જો કોઈને એમ થાય કે મારે લખવું એ પહેલે નિર્જીવ કર્મ તો પહેલે નિર્જીવ કર્મ પછી સજીવ કર્મ આગળ ટુ મૂકવામાં આવે છે બરાબર. ચાલો આ જ લખાય યુ નીડેડ ટુ ગીવ હિમ મની. તમારે તેને રૂપિયા આપવાની જરૂર હતી તમારે તેને રૂપિયા આપવાની જરૂર ન હતી. ભૂતકાળમાં શું આવી જાય ડીડ નોટ નીડ ટુ ગીવ હિમ મની. તમારે તેને રૂપિયા આપવાની જરૂર નહોતી. ચાલો તમારે તેને મદદ કરવાની જરૂર છે તમારે તેને મદદ કરવાની જરૂર છે. તમારે મીન્સ કે યુ જરૂર છે જરૂર એટલે નીડ. વર્તમાન કાળનું વાક્ય છે તો નીડ અથવા નીડ્સ આવે યુમાં આવે નીડ. યુ નીડ ટુ મદદ કરવી એટલે હેલ્પ તેને હિમ. યુ નીડ ટુ હેલ્પ હિમ તમારે તેને મદદ કરવાની જરૂર છે. એકદમ સહેલું છે. એક વાક્ય જોઈએ આપણે 12 રીતે. કોઈ પણ વાક્ય તમે લઈ લ્યો મજા આવી. ચાલો તેને અંગ્રેજી શીખવાની જરૂર છે તેને જો તેને એટલે હી. પેલા આપણે એક વાક્ય લખીએ પછી આમાંથી આપણે બીજા 11 વાક્ય બનાવશું. ચાલો તેને અંગ્રેજી શીખવાની જરૂર છે એટલે નીડ ને હીમાં શું આવે નીડ્સ. હી નીડ્સ ટુ લર્ન ઇંગ્લિશ. તેને અંગ્રેજી શીખવાની જરૂર છે. હી નીડ્સ ટુ લર્ન ઇંગ્લિશ. તેને અંગ્રેજી શીખવાની જરૂર નથી. હી ડઝ નોટ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. તેને અંગ્રેજી શીખવાની જરૂર હતી. હી નીડેડ ટુ લર્ન ઇંગ્લિશ. તેને અંગ્રેજી શીખવાની જરૂર નહોતી. હી ડીડ નોટ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. તેને અંગ્રેજી શીખવાની જરૂર હશે. હી વિલ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. તેને અંગ્રેજી શીખવાની જરૂર હશે નહીં. હી વિલ નોટ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. તે અંગ્રેજી શીખવા માંગે છે અથવા તેને અંગ્રેજી શીખવું છે અથવા તેને અંગ્રેજી શીખવાની ઈચ્છા છે. તેને અંગ્રેજી શીખવાની ઈચ્છા છે. હી વોન્ટ્સ ટુ લર્ન ઇંગ્લિશ. તેને અંગ્રેજી શીખવાની ઈચ્છા નથી. હી ડઝ નોટ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ.
તેને અંગ્રેજી શીખવાની ઈચ્છા હતી. હી વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ. તેને અંગ્રેજી શીખવાની ઈચ્છા નહોતી. હી ડીડ નોટ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. તેને અંગ્રેજી શીખવાની ઈચ્છા હશે. હી વિલ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. તેને અંગ્રેજી શીખવાની ઈચ્છા હશે નહીં. હી વિલ નોટ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. લ્યો, તમે ઘરે બેઠા આ બધાય વાક્યના તમે 12 વાક્ય બનાવી શકો. નીડના વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યના હકાર નકાર અને વોન્ટના ઈચ્છું છું, માગું છું એના વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યના હકાર નકાર. એક વાક્ય 12 રીતે બને. તમે ઘરે બેઠા અલગ અલગ કરતા અલગ અલગ ક્રિયાપદથી તમે ઘરે બેઠા વાક્ય બનાવી શકો છો. સ્પોકન ઇંગ્લિશનો કોર્સનો રિવ્યૂ તમે મને આપજો. કેવા વિડીયો આવે છે, પ્લસ હજી ઘણા બધા વિડીયો બાકી છે. માત્ર 20 દિવસ જ થયા છે. ઘણા બધા હજી વિડીયો બાકી છે. ટૂંક સમયમાં મોટા મોટા વાક્ય આવી રહ્યા છે. પ્રિપોઝિશન, કન્જક્શન 12 કાર્ડ તમે જોવો તો ખરા. 60 દિવસ પછી તમે ખુદ કહેશો કે એક વાક્ય 60 રીતે બનાવતા આવડી ગયું. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. તમે આના જેવા વિડીયા ક્યાંય જોયા છે નહીં. તમે પહેલેથી બધા વિડીયા જોતા જાજો. મારો પ્રાથમિક ગોલ ઘણા બધા લોકો વંચિત ન રહી જાય. ઘણા બધા લોકો એવા છે કે જે અસુવિધાઓના કારણે, ઘરની પરિસ્થિતિઓના કારણે ભણી શકતા નથી. તો એવા લોકો સુધી મારે મારો વિડીયો પહોંચાડવો છે. બસ તમે 5 ગ્રુપમાં શેર કરતા રહ્યો. તમારો એક શેર, તમારી એક લાઇક, એક શેર, એક કોમેન્ટ મને આત્મવિશ્વાસ અને સફળતા આપે છે. તો બસ આવો જ સાથ સહકાર સપોર્ટ કરતા રહ્યો. અંગ્રેજી શીખડાવવાની જવાબદારી મારી, શેર કરવાની જવાબદારી તમારી, સાથ સહકાર સપોર્ટની જવાબદારી તમારી. ઘરે બેઠા તમે અંગ્રેજી આખો દિવસ બોલ કરતા રહેશો. તો ચાલો, વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો એ પહેલાં તમારે અંગ્રેજીમાં લખવાની જરૂર છે. તમારે અંગ્રેજીમાં લખવાની જરૂર હતી. તમારે અંગ્રેજીમાં લખવાની જરૂર હશે. તમે અંગ્રેજી લખવા માંગો છો, તમે અંગ્રેજી લખવા માંગતા હતા, તમે અંગ્રેજીમાં લખવા માંગશો. આ છો નું તમે કોમેન્ટ કરી રાખજો. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે હાર છે તો આવતીકાલે જીત છે. ચાલો મળીએ આવતીકાલે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.